આજે આપણે એકથી વધારે શાકભાજીનો ઉપયોગ કરીને પાઉંભાજી પુલાવ બનાવીશું, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો પાઉંભાજી પુલાવ બનાવવાની તૈયારી કરે એ માટે ગાજર, ફણસી અને કોબીજને ઝીણું ક્રશ કરી લઈશું. ત્યારબાદ એક કડાઈમાં 5 ચમચી તેલ, બટર, હિંગ, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ અને ઝીણા કટ કરેલા ગાજર શાકભાજી આપણે એડ કરીશું અને એને 10 મિનિટ કૂક થવા દઈશું. 10 મિનિટ પછી આપણે એમાં 2 ટામેટાની પ્યુરી એડ કરીશું અને ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખીને એને 5 મિનિટ કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે બાફેલા વટાણા, કસ્તુરી મેથી, પાઉંભાજી ગરમ મસાલો, જીરા પાવડર બધા મસાલા એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં 2 બાફેલા બટાકા એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરીને એને 5 મિનિટ કૂક થવા દઈશું. 5 મિનિટ પછી આપણે એમાં આપણે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું લાલ મરચું એડ કરીશું અને બોઇલ થયેલા ભાત એડ કરીશું અને એની ઉપર થોડું બટર, લીલા ધાણા અને 2 ચમચી પાઉંભાજી ગરમ મસાલો એડ કરીને ધીમે ધીમે મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું પાઉંભાજી રાઈસ, જે ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને ઝડપથી બની જાય છે.